બધાના ઘરે દીવડા હવે તો શેરી જગમાં મગવા મળી, ફટાકડા ફૂટવા મળ્યા. તો અહીં જે દીવાનું કામકાજ ચાલી રહ્યું છે. આપણે જે રેડી ટુ યુઝ દીવા હતા ને એ જ છે. કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરી દેજો. રંગોળી બનાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગોળમાં કંઈક રંગોળી બનશે, એ હરખું નથી થયું. તમે આ બાજુ બેહો ને તો તમને હરખું કાંઈ રંગોળી સરસ સરસ બની ને. હું એમ કહું છું આપણે કોમ્પિટિશન કરવું હોય ને તો થાય. અલગ અલગ નામ કેમ આપ્યા છે એકાદશીને, કે આ એકાદશી આ એકાદશી, એમ એકાદશી એકાદશી એમ નહીં, ખાલી નામ કેમ આપ્યા? ગોળ તો આ નહીં પાપ એટલે એમાં તો લખે કે હા એ તો લખેલું આવે એમ. હાચે ને દિવાળી આવી એટલી લબુક ઝબુક થાય છે. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે 11 અને જો અત્યારે વાગી ગયા છે બપોરના 12. આપણે બપોરા કરવા માટે બેઠા છે. જમવામાં 11 બનાવ્યું છે મમ્મીએ. કઈ ખીચડી છે? આ મોરૈયાની ખીચડી બનાવી છે. અને આ બાજુ આપણે મસ્ત મજાના ખમણ. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો આજે કઈ એકાદશી છે? નહીં, પહેલા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કઈ એકાદશી છે આજે? કઈ છે કઈ વેવાસી નથી. આજે છે રમા એકાદશી. રમા, મને એવું લાગતું તો રમા છે લગભગ, પણ તમને એમ યાદ રહી જાય કે આ એકાદશી આવશે તો આ નામ ખબર હોય તમને? નામની ન ખબર, અગાઉ ન ખબર હોય 11 આવે છે. ઠીક, બરોબર. તો અલગ અલગ નામ કેમ આપ્યા છે એકાદશીને, કે આ એકાદશી આ એકાદશી, એમ એકાદશી એકાદશી એમ નહીં, ખાલી નામ કેમ આપ્યા છે? આગળ બધા નામ, આખા વર્ષમાં જે આવતી હોય ને નામ વાળી એકાદશી હોય. તમને ખબર છે પપ્પા? તો ચાલો આજે આવો સવાલ થયો, તમને ખબર હોય તો તમે કંઈક કોમેન્ટ કરજો, બાકી ખબર નથી. આ એકાદશી કંઈક ભગવાનને છે ને એકાદશીને શું કે વરદાન આપ્યું હોય એટલે આપણે એકાદશી રેવી એવું કંઈક છે. એનું બધું આગળ તો આવી જ જાય. અનાજમાં પાપનો વાસ હોય એટલે અનાજ નથી ખવાતું. એવું હોય? તમે કોળીએ ઝેર ખાઓ. ઓ માય ગોડ. તો આ ઝેર નહીં, પાપ. એટલે એમાં તો લખે કે હા, એ તો લખેલું આવે એમ. હા, એ આવે છે લખેલું હોતા. એ તો ભગવદ ગીતામાં લખ્યું છે. તમે જો કોળીઓ ખાવ છો, પેટમાં નાખો છો, જેટલું તમે ખાવ ને ભગવાનનું નામ લેવાનું. તમે નો ખાવ ને તો તમે પાપના ભાગીદારી બનો એમ. અને 11 ને દી દાન ખાવામાં બહુ પાપ છે. ઈ તો હું કહું છું તને. તમે પાપ અને ભાત ને નથી કેતા સોખે સોખે એ ખાવ છો તમે. ચોખા નો ખવાય એમ. સોખા તે 11 ને દી નો ખાવ. 11 ની વાત ન રાખો. હા, તો એવું છે. તો ચાલો, મારે તો શું ખાવાનું અત્યારે? ખમણ તમે ધ્યાન હોતી હું ખાવ છું એટલા ખાવ. હા, એ તો એવું છે. તો ચાલો, પણ હું એમ વિચારું કે આપણે ભારતમાં બધું આવે એકાદશી આ તે, તો ભુરિયાનો કઈ બહુ પાપ લાગતું છે ને? ના ના, એવું નથી. એ લોકો નથી માનતા. હા, એમને તો માનવાનું છે. તો હા, એનો ખોરાક કે કઈ થોડો આવો સારો છે. હા, તો એમ તો એ તો આવ કેવું ખાતા હોય, માંસાહારી ખાતા હોય એમ. ખાતા હોય. તો ચાલો બધા જમવા માટે, બપોરા કરવા માટે. તો જો વાગી ગયા છે 7 અને આજે છે 11. આજથી શરૂ થાય છે દિવાળીનો પર્વની તૈયારી. તો આ જો બધાના ઘરે દીવડા હવે તો શેરી જગમાં મગવા મળી, ફટાકડા ફૂટવા મળ્યા. તો અહીં જે દીવાનું કામકાજ ચાલી રહ્યું છે. આપણે જે રેડી ટુ યુઝ દીવા હતા ને એ જ છે. એટલે ડાયરેક્ટ આમ સળગાવી દેવાના. તો જો બધાની ઘરે ત્યારે દીવા તો હશે જ. જો અને આ એક લાઇટ, શેરીની લાઇટ એટલી લબુક ઝબુક થાય છે ને તેમ લાગે કે સાચે ને દિવાળી આવી એટલી લબુક ઝબુક થાય છે. અને આ બાજુ થોડું ઘણું ડેકોરેશન ઘરને કરી નાખ્યું છે. તો અહીંયા આપણે જે શુભ લાભ લગાડી દીધું છે, આપણે બનાવ્યું તો હાથે ઈ. અને આ બાજુ રોનક પણ ઓફિસથી ઘરે આવી ગયા છે. બધા અંદર નાસ્તા પાણી તો લખાઈ લીધું છે, વાળું પાણી. વેકેશન પડી ગયું તો સવારે તમે કોથળો માંગતા હતા ને કોથળો ભરી નું લેવા નથી ખરીદી કરવા લ્યો. તો એવું છે ને. આ બાજુ જો મસ્ત મજાના આપણા દીવા, દિવાળીના દીવા મીકા છે. એક નીચે પડી ગયો છે. જો આવા દીવા બનાવ્યા છે. તમને આ દીવા કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરી દેજો. અહીંથી એક પડી ગયું છે ને ચીપકાવા પડે. તો ચાલો જો કેટલા દીવા કર્યા આપણે જોવી. તો 3 દીવા જો આ લાઈન પથ્થર ઉપર થઈ ગયા, એક અહીંયા અને એક ન્યા.
5 દીવા થઈ ગયા છે. અત્યારે છે ને આપણે રંગોળી બનાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગોળમાં કંઈક રંગોળી બનશે, એ હરખું નથી થયું. તમે આ બાજુ બેહો ને તો તમને હરખું ફાવે. તો ફોન આપણે હેંગ થઈ ગયો છે. આ બાજુ છે ને બધું આપણે સામાન લઈ આવ્યા છે. આમાં રંગોળીના બધા સાધન, આમાં બધો કલર. હવે કેવી રંગોળી બને એ તમને એટ ધ એન્ડ બતાવીએ. અને આ બાજુ જો બધી આપણે દીવા થઈ ગયા છે ઘરે, એ તમને મેં કીધું. પણ ઉપર એ જો આપણે દીવા જો લાવે ને ચાઇનાવાળા દીવા, એ મૂક્યા છે જો. એટલે દીવા બધે કરવા ન પડે, મસ્ત લાગે. અને આવી રીતના છે. જુઓ તો આપણે જોઈએ હવે કેવી રંગોળી આપણે કરીએ છીએ. સિરિયસલી ઘડા દોરતે હુએ, કારણ કે કાલ છે ધનતેરસ, એટલે ઘડો દોરવો પડે. તો જો ફાઇનલી અમારી રંગોળી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. તો સૌ કાલે છે ધનતેરસ, તો આપણે બનાવ્યો છે પૈસાનો કુંભ. આખો ભરેલો ઘડો છે. અને ઉપર બધાના ઘરમાં આવો એક કુંભ હોય. હા, ભગવાન કરે ને બધાના ઘરમાં આવો કુંભ હોય. વિચારું છું કે અહીંયા પૈસા મૂકશું અને કુંભ કરશું એમ. પછી મેં કૂતરું બૂતરું આવશે ને તો ક્યાંય વેરાઈ જાય પૈસા. એટલે પછી આપણે કાંઈ કર્યું, એટલે પછી કલરની ઢગલી જ કરી દીધી. નકર ઘણા પૈસાની ઢગલી કરે ને જગ્યાએ, પૈસાની ઢગલી કરે. નાખવું હોય તો સિલર જ. હા, એટલે જો મસ્ત મજાના ફૂલ કર્યા છે, સાથીઓ બનાવ્યો છે, સ્વસ્તિક. અને આવી મસ્ત મજાની રંગોળી થઈ છે. કેવી લાગી કોમેન્ટ કરી દેજો. અને મમ્મીને પૂછે તમને કેવી લાગી રંગોળી? સરસ. સરસ બની ને. હું એમ કહું આપણે કોમ્પિટિશન કરવું હોય ને તો થાય ખરું. એટલે એક અહીંયા બનાવે ને એક સામે મકાને બનાવે. અહીંયા સામે ના તો પછી વિખી નાખે બધા. ભલે ને વિખાય, આપણે હાલચાલમાં કાંઈ ન થાય ને. ત્યાં આંગળું છે, અહીંયા આંગળું છે એમ. એ વાત સાચી છે, પણ તોય પછી એક જગ્યાએ તો હાલવાનું રહે ને. હામાં લોકોની ગાડી મોટી આવતી. હા, એ વાત છે. તો ચાલો તમે કોમેન્ટ કરી દેજો કેવી લાગી. અને પપ્પા જો તમે જઈ પપ્પામાં રંગોળી કે નહીં? પપ્પા ઘડીક નિંદર કરી લે, ઘડીક ફોન જોઈ લે, બધું 5-5 મિનિટ હાલે રાખે બધું. કોણ જોતો બોલો? નિંદર એ કરી લીધી છે ને? નહીં, હું નથી કરી. તો મમ્મીએ કીધું એ તમે સાંભળો છો તો તમે મારો ફોન જ ચાલુ હતો. ફોન ચાલુ હતો. બરોબર. તો કે ચૂંટણી હાલે છે હમણાં? તમારા ફોનમાં લાઈટ ચાલુ છે? નથી હાલતી? તો ફેસબુક ખોલીને નકરું એનું જ કંઈક આવે છે, ભાજપ ને એટલી સીટ ને બોટાદ ને મંત્રીઓને બધાને ફેરફાર કર્યો ને એનું છે. મને એમ કંઈક ચૂંટણી હાલતી છે એમ. તો ફોટો પાડજે. સવારે ફોટો પાડીને મૂકશું. તો હા, તો આ રંગોળી એમ કેવી રીતના બનાવીને એનો હું છે ને શોર્ટ વિડીયો મૂકું છું. તો તમે જોઈ લેજો અમે જે પ્રોસેસ કરી બનાવવામાં. મૂકેલો જ હશે આ વિડીયો આવે ત્યારે. હા, એટલે નહીં, એ તો હોય કે ન હોય, ઇન્સ્ટામાં આવી ગયું હોય, પણ યુટ્યુબમાં ખબર નહીં આવ્યું કે ન આવ્યું હોય એમ. તો ચાલો હવે તમે એ વિડીયો જોઈ લો અમે કેવી રીતના બનાવી રંગોળી. હારી નહીં બનાવ્યું એટલે આવું છો હમણાં જોવો. બાજુ છે ને આપણે મસ્ત મજાના દીવા બનાવ્યા છે. આ દીવા કેમ બનાવે એનો વિડીયો હું અપલોડ કરું છું, તમે જોઈ લેજો. અને હજી આપણે 2 દીવા બનાવવાના છે અને ટીવી ઉપર ચિપકાવવાના છે અહીંયા. અને આ બાજુ જો નાસ્તામાં આજે છે ને મસ્ત મજાની કૂકી આવી ગઈ છે. ભાવી તમને કૂકી? અને મોહન થાળ અને કાલે છે ને રોનક નાન ખટાસ પણ લઈને આવ્યા હતા. તો ચાલો તમે ફટાફટ છે ને દીવાનો વિડીયો જોઈ લો અને તમને કેવા લાગ્યા તો પણ કોમેન્ટ કરી દેજો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings.
as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ફ્રેન્ડ, આજે છે ને મસ્ત મજાની રંગોળી કરી નાખ્યા છે ને સ્માઈલ મોઢાને જો એટલી બધી છે ને કેમ કે આપણે મળી ગયા છે એટલા બધા પૈસા. તો આ પૈસા આપણે કેટલા છે તમને કહું, આ છે ને 3000 છે. કેમ કે રોનકને છે ને બોનસ મળ્યું હતું 5000. તો એને મમ્મી અને મને બંનેને 3,000 રૂપિયા આપ્યા. બંનેને 1000 પોતાના ઘરના નાખીને આપ્યા. તો આ આપણને મળી ગયું છે. તો હું વિચારતો એક મને છે ને ખબર જ નથી પડતી કે જિંદગીમાં કે પૈસા આમ હોય ને તો પૈસાનું શું કરવું એમ. કારણ કે જો મારી જરૂરિયાત હોય રોટી મળી જાય છે, કપડાં મળી જાય છે, બસ બે જ આપણે ફરવારે આપણે જાવી છીએ ટાઈમ ટુ ટાઈમ, એમાં કઈ એવો ઇશ્યુ નથી એમ. પણ તોય મને પછી આ બધા જે પૈસા વધે ને શું કરવું અને ખબર જ ન પડે શું કરવું આ પૈસા 3,000 કાંઈ ન કરે એને પાછા આપી દેવાય. તમે ગયા વર્ષે જે 2500 આપ્યા હતા ને 2500 રૂપિયા એમાંથી જ અડધા પડ્યા છે. જોતો બોલો લાવો પાછા લાવો. એ પૈસા નો હું હાચવી રાખી સમતારે, પણ આપસ તો હું કોઈને નહીં. પણ તમે કોમેન્ટ કરીને કહેજો કે આ પૈસા મારે શું કરવું જોઈએ, તો મને કઈક આઈડિયા આવે કે ભાઈ વાહ 3,000 જાણે કેમ 3 લાખ કરો. આપણને એક મન થાય છે આમાંથી કઈક આર્ટ અને ક્રાફ્ટ નો કઈક સામાન લઈ લો, હે પછી નવું બનાવશું. આ ખાનું ખોલ તો એ કઈ હું ઓછું છે શું ઘટે છે. હજી મારે છે ને મસ્ત હજી ઘણું બધું વિકસાવવાનું છે, હજી મારે કહેવાનું છે. તો ઈ મસ્ત આઈડિયા છે. આ સિવાય તો બીજું કઈ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અને ચાલો તમને એક મસ્ત વિશેષ કહું. તો આજથી છે ને દિવાળીનો પર્વ શું કે ઓફિશિયલી ચાલુ થઈ ગયો ને એવું લાગે. તમે શેરીમાં જોવો ને તો મસ્ત મજાની રોનક હોય. અમારા ઘરે તો રોજ રોનક હોય, પણ આ તો એક્સ્ટ્રા રોનક હોય. એટલે બધાય મસ્ત દીવા કર્યા હોય અને આમ ડેકોરેશન સિરીઝ લગાડેલી હોય, બહુ મસ્ત લાગે. જોવીને એમ જોયા જ રાખવી. તો એક આપણા છે ને વ્યુઅર છે, સબસ્ક્રાઇબર, ફેમિલી મેમ્બર તમે કહી શકો, એણે આપણે મોકલ્યું છે મસ્ત મજાની વિશ. તો ઈ વિશ તમને છે ને સંભળાવવા માંગુ છું. બહુ મસ્તની શુભકામના આપી છે આપણને. તો એણે એમ કીધું છે 11 થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે. 11 થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે. વાઘ બારસથી પ્રગતિના દ્વાર ખુલે. ધનતેરસથી શુદ્ધ ધન પ્રાપ્ત થાય. એ વાત સાચી છે, ધન પ્રાપ્ત કરવાના અલગ અલગ રસ્તા હોય, પણ શુદ્ધ ધન પ્રાપ્ત થાય. કાળી ચૌદશથી જીવનમાં કલહ દૂર થાય. દિવાળીથી દિલમાં માનવતાનો દીપ પ્રગટે. નૂતન વર્ષથી જીવન નવ પલ્લવિત થાય. અને ભાઈ બીજથી ભાઈ બહેનની પ્રીતિ વધે. ત્રીજથી ત્રેવડ વધે. ત્રેવડ વધે મીન્સ ત્રેવડ કામ કરવાની શક્તિ. ઓકે, શક્તિ. ચોથથી ચતુરાઈ વધે. અને લાભ પાંચમથી 5 પરમેશ્વરની પરમ કૃપા વર્ષે, જેનાથી આખું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સહકાર અને સુયોગ સભર નીવડે. તે માટે પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ એમ. તો મને બહુ ગમ્યું. એટલે તમને બધાને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ 11 થી લઈને લાભ પાંચમ સુધી. તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરજો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને વિડીયો હજુ સુધી લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે, નવી રંગોળી ડિઝાઇન સાથે, નવા ક્રાફ્ટ સાથે અને ખબર નહીં બીજું ઘણું બધું. કારણ કે લગભગ રોનક ઘણી બધી શોપિંગ કરીને આવવાના છે. આજે એને કીધું હતું કે મને મમ્મી કે મારે કોથળો ભરીને શોપિંગ કરવી છે. લાવ્યા કાંઈ નહીં, પણ કદાચ કાલ લાવે તો એમ. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.